ગાડી સાફ કરાવવાનું ચડાવ્યો એને 2 કલાક હું મૂકી 1000 રૂપિયા 1100 રૂપિયા. હા હું થાકી ગયો પછી તમે એમ કીધું થાકી ગયો એટલે પગ ઉપર હોઈ જા તો 5 મિનિટ તે પગ કસરાતા ખાલી 5 મિનિટમાં કે 1000 રૂપિયાનો બ્લેન્કેટ નો લઈ દઉં. પણ નિત્યમ 1 કલાકથી કન્ટિન્યુ મથે છે. ગુડ મોર્નિંગ. કેવું રહ્યું? શ્લોક આવડી ગયો તો કે નહીં? નો આવડો? પછી કાલે હજી એક છે. હજી એક કાલે છે. સ્પેલિંગ આવડી ગયા તા હા બધાય? બધાય. ઓકે બોલે તો છે. હા નિત્યમ કેતો તમને બોલાય કાલે બોલે બધાને. એ હવાજમાં પહોંચી ગયા છે. લાઈટ નથી એવું લાગે છે. લિફ્ટ બંધ છે જો. તો ભાઈ નિત્યમભાઈ ના શ્લોક બોલવાના હતા સ્કૂલ પર પણ શ્લોક ભૂલાઈ ગયા ને નિત્યમ? ભૂલાઈ ગયા ને શ્લોક? શ્લોક ભૂલાઈ હજી એક વાર આપે છે કાલે. હજી એક વાર કાલે આપે છે એમ? હા શું કીધું? જેટલાને નહોતા આવડા ને એ બધાને હજી કાલે વારી આપવાની છે. તો આજે પ્રિપેરેશન કરીને જવાનું છે? કાલે હા જવાનું છે. કેટલા શ્લોક બોલીશ કાલે? હે કેટલા બોલીશ શ્લોક? એક જ? ઓકે તો ભાઈ સીડી ચડી ગયા છે. પ્રતિકભાઈ પહેલા પહોંચી ગયા હતા. આને બંધ છે. પ્રતિક મામા આવી ગયા છે. ખખડાય બોલો એને કઈ મામા આવી ગયા. તો આવે છે રોટલાની. આપણી ઘરેથી નથી આવતી, બાજુવાળા અહીંયાથી આવે છે રોટલાની વાસ. ઓળો કર્યો હશે એ કે વાસ તો આવે છે કે રોટલાની કે રેડિયમ વાળો બ્લેન્કેટ. તો કે સાંજે કેટલી મિનિટ મારા પગ કસરાતા. હું થાકી ગયો પછી તમે એમ કીધું થાકી ગયો એટલે પગ ઉપર હોઈ જા તો 5 મિનિટ તે પગ કસરાતા ખાલી 5 મિનિટમાં કે 1000 રૂપિયાનો બ્લેન્કેટ નો લઈ દઉં. નાના હોય અને 5 મિનિટ બરાબર હોય અને મોટા હોય અને અલગ 1 કલાક બરાબર હોય એને મમ્મી. બ્લેન્કેટ નહીં જ આવે. મેં તને એવું કીધું તું પગ કસર માથે હાલ તો કાંઈ કીધું તું? 10 વાર કીધું તો તે પગ કસરાય નહોતા ને પછી મેં કીધું બ્લેન્કેટ લઈ દે પછી તે મારા પગ કસરાતા. એટલે તું સો તો ઓલો સ્વાર્થી જ છો હાલ ને. પણ નાના છોકરાઓને એવું જ હોય. પણ હવે તો કઈ નાનો છો. લઈ દ્યો ને તે મારા પગ હું કામ નો કસરા પેલા ઈ મમ્મી. જો ઓકે પેલા પગ હું કામ નો કસરા. મને કપડા પહેરવા દે. કા ખુલ્લું ખુલ્લું ડૂબું. નિત્યમ એ નિત્યમ હા ધનુશ્રીને લઈ આવ્યો. ધ્યાન રાખજે હો. ઈ કે હા ધનુ હા કેતો મજા આવો પણ રમે રાખે ડાઈ છે કે નહીં એટલે પછી નામ એને નાની મોટી નામ નો બોલે નાની મોટી બોલે. નાની મોટી હા ઈ કે પણ મોટી છે એ નાની છે અને નાની છે એ મોટી છે. ઈ કે એવું છે. એવું જ છે ને નિત્યમ? મોટી લાગે ઈ નાની છે અને નાની લાગે ઈ મોટી. એમ જ છે ને? હા ધનુ અહીંયા આવી તો મને દીકુ હાલે મમ ધનુ મમ હાલે એ પડે ને નિત્યમ બસ. પોચું પોચું માથામાં આપણે આમ રાખવા. પ્રતિક આશિકા ચાર્જિંગ ભૂલીને એવી છે ને ત્યાં હા બહુ બાંધવાનું થાય ને. એ કઈક જિંદગી ભર યાદ રાખશે. જિંદગી ભર યાદ રાખશે એમ? હા આ બે આને જોકર બનાવ્યું તે એને મજા આવી હે ધનુ? કેરી આવતા કેવા ટાણાના નીકળાતા માણ પેગા મારી પોણા બારે નીકળ્યા કઈ કહેવાય ત્યાં થોડા નીકળ્યા પોણા બારે હમો કરવા વાળો બંધ કરી દે જાણ. શું હમું કરવા વાળા? ધાબે સફાઈ કરવા પતરું અને ગટર ને બધું ભરાઈ ગયેલું હતું ને તે ધાબે ગાડી સાફ કરાવવાનું ચડાવ્યો એને 2 કલાક હું મૂકી 1000 રૂપિયા 1100 રૂપિયા. હા બાજુ તો ક્લીન. એ બાજકો તો કચરું કાઢ્યો સારું. મમ્મી બધું કહી દેવો આશિકા. મને તો વિડીયો ઉતાર તે દાડો ઉતાર અને તમે કામ કરને છે ને એટલા તું કહી દે કામ નું. મારા ઘરે કેટલું કામ કરીને કહી દે તું એને. એને તો તારે ઘરે લઈ જા સવારે તારે હેરવાર જગાડ એને પાસે કામ ન કરાવજે ખાલી તારે સામે બેહાડજે. 9 વાગે ને ત્યાં મા દીકરી વહી જ આવી 10 વાગે ને ત્યાં પોગી રાત ના ઈ ગમે ત્યારે એમ જ કે કામ હું હોય ત્યાં પછી છે ને હા પેલા સફાઈ વાળો ભાઈ આવ્યો તે પછી રૂમ માંથી જઈને આવે આખી મોટી હરિયો લઈ આવ્યા ને પાઇપ લઈ આવ્યા ને કેમ શું વાંધો હતો? એને ધાબે પતરામાં સેવાળ હતો ને તે આપડા ગટરમાં બધું જામ થઈ ગયું આમ ઉભો પોકળું હોય ને એમાં. ફાઇનલી મમ્મી ની લોકો બહાર ગયા હતા તો આવી ગયા અને મમ્મી મળી લીધું તમે નાના છોકરાને મજા નહોતી તો? અમારે વહેલી નિંદર ઉઠી હતી પાછી મેં કીધું ફોન કરીને તો બધા જાગી આવે હા મજા નથી. ના હોય એટલે અમારે પાછું ફોન કરીને કેવું પડે હો મમ્મી બહુ ટેન્શન લેતા નહીં એમ.
તો ભાઈ કુકરમાં દાળ મૂકી દીધી છે અને બીજું શું બનાવશે? ખીચડી. ખીચડી દાળ ખીચડી ને દાળ. સાહેબ નથી પીવાની કયા મેળનું બોલો? પ્રતિકને ખીચડી ને દાળ ખાવું છે. હાશિકા, પ્રતિકને ખીચડી ને દાળ ખાવું છે. મમ્મી નાનો હો, સાચવવો પડે ને ભાઈ, નાનું છોકરું હોય એના ઘરમાં સાચવવું પડે એવું છે. પડે એને મમ્મી સાચી વાત ને? ન પડે નાનો છે નાનો છે. આપીને ગઈ હતી. હા, એટલે તો મને આપીને ગયા તા. બહાર ગયા તા થોડીક શોપિંગ કરવા. શોપિંગ કરી પણ અને આમાં નિત્યભાઈ છે ને એની વસ્તુ મગાવી હતી. હવે હું લેતી આવીશું 3D પેનનો વાયર, પણ નિત્યમ 1 કલાકથી કન્ટિન્યુ મથે છે પણ પેન ચાલુ થાય છે પણ વાયર અંદર નથી લેતી એને. મમ્મી જે 3D પેન નો વાયર કીધો તો હા તે અંદર ઓલું ને ખોટા પૈસા લેવા કરતા હશે. અંદર ઓલો વાયર નાખી દીધો હશે. એવું છે. ના 3D પેનનો જ વાયર છે જો. કદાચ આ સેટ થી નાખવાનો હશે. હવે કાઢ ને પણ અંદર વયો ગયો છે વાયર અને પછી નીકળતોય નથી અને પેન ચાલે છે, વાઇબ્રેશન આપે છે પણ આ અંદર કેચઅપ કરવો જોઈએ ને, આમ કેચઅપ નથી કરતી. આ હું આવ્યું હા, PLR એ ક્યારનો આવે છે બેટા, હું જોઉં છું પણ હા પણ વાયર કઈ અંદર જાતો નથી. અને આ 250 રૂપિયાનો વાયર એવો છે. બોલો, આવો થપ્પી એવી છે કે 5 કે 6 કલર છે એને નિત્યમ. 6 કરતા સાચી 6 કરતા જાજા છે ને. હવે રિટર્ન આપી આવવો પડશે. કેવું પડશે? પેન લઈને જાશું કે તમે ચાલુ કરી દો, અમારથી નથી થતું. ઓકે.